અરે ના થાય વાત કરો છો તે આ ફેરે તો આયોજન ભીખો કરશે જો તમને પોહાય તો આવજો ને કે પછી તમને ભાઈ અમે જબરદસ્તી કોઈ કહેતા નહીં બરોબર હા કેમ કે દર વર્ષે પૈસો વધે છે પૈસો જાય છે ચોય આ તો ભગવાનનો તહેવાર છે ના ચાલે યાર પેલો આવે છે હું વાત કરું તમને પછી મોડા તો હેડે પાવડો લઈને પેલા આપણે અમુક કરવા પાછા વાળો કેમ એ આયોજન બધું થઈ ગયું છે કોની કર્યું આવું આયોજન બધું આયોજન કર્યું છે મેં વળી કમ વરું તો હું કરતો વરુણ તમે શું કરતા પણ હા પૂर्ण અમે કર્યું છે કે આ જુઓ ચોપડો દેખાતો નહીં તમને આ પૈસા ઉઘરા આવ્યા તમે હા હેડો ઘેર પૈસા આલો હેડો કેટલો ઉઘરાતા તમે દર વર્ષે 500 રૂપિયા આ ફેરે ખાલી 300 ઉઘરાવાના કેટલા ખાલી 300 300 રૂપિયા હા ખાલી 300 અને બધું કામ કરવાનું છે તમે ડીજે રાખતા ના અમે ડીજે લાવવાના તોય પૈસા વધશે અને તો અમારે રિપોર્ટ બધા હાલવાના પાછા બધા કે જો આટલા પૈસા વજાય હા હું જોવું શું રાખો તમે ડીજે અમે રાખશે પણ તમે પૈસા વધતા છો મેલતા મને કોહડો પૈસા તો વધતો એક ગતું એ રૂપિયો એટલે આ 500 રૂપિયા ફાળો ઉઘરાવતા રૂપિયો ને વધતો ના એમ રૂપિયો ના વધતો ને મને ખબર છે ચોય જાતો તો જાતો આ ઓય જાતો આ વધ્યું ને એમ જાતો એટલે કોઈ તો કે એટલે કોઈ કેક ના કે પણ હું કહું હું કોણ છું તને ખબર છે ખબર છે કોણ છું ભીખો પણ ભીખો છે ને સાચી દિમાગ વાળો માણસ છે ગામમાં કોણ શું કરે છે બધી ખબર મને ખબર છે ભીખો એ તો કોણી હા અને હું એકલો પાછો આયોજન નહીં કરતો હો તો કોણ કરે આ ઓના ભેગો પાછો એક મળદ નું ફાડ્યું છે કોણે બીજો કબીર ઉલસ્યું એમ તો પોહળા ભાજી નો છે ઓળશું એમ કહેતું મત હવે નહીં ગોમ દવારી મળદ નું ફાડ્યું છે તો ભાઈ હાડો પૈસા આલો પેલા 300 રૂપિયા અને તમે સસ્પેન્ડ કરવામાં આવ્યા તમે જોવો પણ અમે કેવું આયોજન કરા ફેરે તમે ખાલી જોવો તો ખરી તમે જોતા રહી જાવ તમારા ડાખા ફાટેલા રહી જાય જોયેલું જ છે અમે તો તારે પછી ભાઈ પૈસા બધા ખાઈ જતા કોઈ રાખતા તે નહીં રૂપિયો કેટલા ખાતા પણ છે કે ભાઈ કેટલા ખાતા અલા પેલી સેવું ને બુંદી ને બધી અમાર લાવતા પણ બાપુ એવું ખાતા મને નહીં આવડતું આ તો ભગવાન નો તહેવાર છે એવું છે એમ હા એ વધતી ચો મેલતા પણ વધતું જ ના અમાર પાસે એવું છે એમ હા વપરાઈ જતું બધું અલ્યા તું કળ કરી જાતી ને કેમેરા મારેલા છે કેમેરા પકડવાનો છે તાર તો બધું આ આયોજન કર્યું છે કેમેરા છે આપણે તો અમે ખોટું બોલતા આવડતું જ નહીં અમને એવું છે એમ તો ઓમે આ ના મોને આ શેહુ રેડન તોય ના મોને આર્યો પણ ના કાઢો ના જ મનો કે પૈસા લાવો સોના મને હેડો પૈસા લાવો પેલા તમારા હેડો હા લાવો લાવો ખાઈ બધું વધાર્યું જ છે પૈસા આલ્યું પાછો છૂટા નહીં માર પાસે અલ્યા પહેની બહુ ચો થોય છે પૈસા પેલા તારા લેવાના છે ગોમવાળાને એમ કીધું છે પણ હાલ તો સિલિન્ડર શું કરવાનું કોડો અલ્યા તને શરમ આવે છે આમ તો તું આયોજન ના કરતો હું કરતા પણ હાલ ઘરમાં છૂટા નહીં મારવા એટલે હું પછી તમારે પકડાવું અને તું પાવડો ઉપાડીને તું સફાઈ કરવા આવ્યો તો વગર પૈસે જેમ તું કરો એ તો પણ રવા ના હતા ને બધા ભાઈ એ ઉઘરાવાના પછી એ પૈસા તું તારા ઘરમાં વાપરો મને ખબર છે એ ગોમવાળાને ખબર પડે ગોમવાળા ગોડે નહીં લ્યા એટલે આ તમે અમને કેટલા લાખું કહે હવે આપણે જે ઉઘરાતા હોય એ વધારે નહીં બોલવું વધારે તો પછી વાત મોટો ઓપરેટર થઈને બેઠો તો લખાય 500 ખબર પડે આ તો તણી લખો ખાલી તો પછી ખબર હોય મન તણી લખો હાલ તારે પછી ગધુ છે નહીં ગધા વગર ગધાડી રણના ફેરા ના કરે અમે તમારા કોમ નહીં હાલ એટલા લખો 3 રૂપિયા અને પછી વધારે આવે વધારે લખાવશે અમારી રીતે સારું હોય લખાઈ જાય તમે તો તમારું કજીએ વધારે વાળું તો પૂરું તમે થાય લખાવજો કે પછી વધારે હું તો લખાવો તમે જુઓ ખાલી હમણાં તમે આવના જેવા આવશે અમે તો આપણે અમે અરે તમે જુઓ ખાલી ને આપણો નંબર આવે લખા તો એવોર્ડ મળશે આપણને વાત કરો છો તાર ગુડ નહીં કરો વધારે લખાવ ને આપણે વધારે નહીં ખાઈ નહીં યાનું કાઢું કેટલાનું પાડ્યું છે કે ભાઈ હા તને નહીં મનાતું નહીં જ મનાતું કે હેડ લઈ જાવ તો ગભીર પાસે લોડો 100% લઈ જાય પાછો તો ભાઈ હા એમ દીવરાજ ને કઈ હોય દીવડા ને શેફા કાઢે છે એમ તો ગભીર કોણ છે માઈ નોખ છે હે પોહળા ભાગે પર હા રોડો બીજે ઉઘરાવતા હડો હું તો ગભીર પાસે છું વાત કરું તારી કે આવું કહેતો તો સારું જો વારું હોય આ પીકલું એમ કહે છે કે પેલો કભીરો મળદ નું ફાડ્યું તો કોઈ અમે અડકાયા બહારના ફાડ્યું છે કોઈ મને ચીડી જવા દે આ જીરા શું કરી યાર શું છે લેવું મને વળી લોડો પૈસા તારા લખાઈ ગયા લગાડ્યા પણ આપણે બે હારે હારે જાય અમે તો ઓછા નહીં થોય આપણે જો ઓછા કરાવાય એવું છે? હા નહીં કરાવવું છે આપણે તો તું ચડે આપણે બે હારે હારે જાય તો એ કે છે ફાળો ઉઘરાવાય હાસી આવું હા પણ જો હા. હવાલો તો મારા પાસે રહે અડમ બાપુ અમારે હવાલો નહીં જોતો તમે રાખો ને તમારા પાસે તમે વળી કહેતા છો ફોલાઈને હું વ્યવહાર લીધો એમ ના અમારે નહીં જોતો હવાલો હડો તો તમે હાસી શું કરવા પગ તોડવા આપું છે ખોટું ના આપણે જો હારે હા
પણ મળશે નહીં, કશું નહીં મળે, લખવાય નહીં, આમ લીટું કરવાય નહીં આલું. અરે બાબુ તમે લીધું કરશો ને મારી લીધું કોઈ નહીં કરવું હળો હારું, હારું. કબીર બહાર આય. લાલ થઈ ગઈ ને? થઈ જી એમ ના કેવરાય. કબીરભાઈ બહાર આવો. એ આયો. મળદ માણસની મોન આલવું પડે. પણ આવો બધો મળત અલ્યા આ તેજી તો એની મર્દનગી જોઈ જ છે. પોહળા ભાગ છે પર. બસ. આમ તો કરતું. તું મોસો લાવ્યો રો કે? આવો ભીખાભાઈ આવો. આ બાજુ રાખો. બસ બસ આટલે બરોબર રહેશે. આવો હમણાં આવો કોઈ બે હાથે તો છેલ્લે. હમણાં આવો તમે બેહો બાજુ. તમે આવો ને જો ખાલી. મોન આટે મોન છે ભાઈ. હા હા. આ તમે કીધું કેટલું ને, લઈને આયા છો? ફોન તો માધનમાંથી લાયો. એવું છે જો આપણે ચાલુ કરી દીધું. લખાયા કે નહીં એની? લખાયા છે એને રાગે. લખાયા અમે તે કેટલા લખાયા છે? લખાયા કરી જાય રે. દે દે તો એટલું લખાયું વળી 300 રૂપિયા. જી હેડે ઈ જ લખાઈ છે એમ. હવ. હવ. તો આટલા દાડા તો લઈને ફરતા હતા પૂરો. હવાલો મોટો લઈને ફરતો ત્રણ લખાઈને બેઠું હતા તો મજૂરી આલે એટલા ત્રણ થોડાક વધારે ના કરે? પણ આ હાલ માર પાસે હતા ને પૈયું લખાવશે તો અમે હાલ વેત હતો એટલું પાસે લખાયું બધું પટી જાય તારે લખાવાના? 2035. ઓય. જો આપણે લખો પર હતા. હવ એમે કીધી પાછું. કેટલા લખું કહો? કેટલા લખું? કરો પર 80. ખાલી 80,000. બાબુ, ઓભાઈ ઓભાઈ તો ઓભાઈ તને મને કીધી કે ઓભ્યું કે તને કેવરાય છે. કમાયેલી પાલટી એ પાર્ટી કમાઈ લઈને ધરમદોલમાં પાછો નહીં પડતો. 80,000 રૂપિયા કબીરજી. જુઓ કબીરજી પાછું કૌંસ કરી અને મળદનું ફાડ્યું લખું છું પાછું. બહુ મારા જોડે તો ખબર પડે કે કોણ કબીરજી. કબીરજી મળદનું ફાડ્યું સાલ છે લે ભાઈ કોઈ લખવું નહીં. લખવા જો કે યાર આ તો 80,000 રૂપિયાનો ફાળો છે યાર. આ તો મારા બધું આખો પ્રોગ્રામ થઈ રહ્યો છે બધે. લખો રા. તો પછી એમ તો કબીરજી સીવો તો પછી તારું ડાકું ફાટી ગયું કે આયા તો ચીડી જોવા આવ્યો તો કે કેટલા હાલે છે હું જોવું વાળું એમ એના બદલે જ આયેલો હાર્યો. એમને એમ ના આવે આ કોણ છે. ના ના એમ છો જોવાની વાત આવે અને હું શું કહેતો હતો આપણે ડીજે રાખવું પડશે. જે રાખવું છે ને હા રાખવું છે ને. અને હવે હું એમ કહેતો તમને આપણે થોડોક ખબર છે બે વર્ષ પહેલા પેલો પ્રોગ્રામ કર્યા હતા બધા ઓય. એના બિલ કોઈને મને જમા નહીં કરાય એમ પણ હિસાબ કોઈ આલ્યો નહીં એમ એટલે એટલે એમ કીધું કે નહીં કાઢા અમે. એ બિલમાં તો 1 રૂપિયા વધ્યો નહીં તમને શું લાગે છે વચો છે? પૈસા તો વધે કે તો ઘટે. મને એવું લાગે છે કાં તો કાઢી કાં તો વધી એમ. હા. આ તો કે ઓકડો સલી રહે એટલે થોડોક શક પડે મને એટલે ઓકડે ઓકડે આપણે ચાલી રહેતો હતો અમારે એના જમવાના. અમારા જમાનો આ તો પેલા હોળ પડ્યા એના અરે પડે. કે આ ઓકડો બેઠો કે ઓકડો બેઠો એના છે બધા. એટલે લાવો હળો હિસાબ લખાવજો કેટલો બાકી છે તમારા આગળનો. હિસાબ તમે આલો રો આ તો હિસાબ વગર કોમ નહીં થાય પાછું. તો આપણે એમ લખેલો પડ્યો આપણે હા. બધોય તો આપણે ઉંદાડા કાઢી જ જઈએ છે ને હા પાછું. ઊંડેડા બે પણ ખાઈ જાય છત્રીસ જાતની. તો મોઢે તો થોડું ઘણું તૈયાર જાય છે કે જે લખવા હોય લખાવો રાડો. મોઢે હિસાબ નકર તો લખાવવા યાદ પડશે થોડાક તો. જેટલા વજાતા જેટલા ખૂટ્યા હોય ને તો હાલ છે અમે હાલ છે. ખૂટ્યા જ નતા ને? ના ખોટ્યા જ નતા વજ્યા તા એક વખત પોરડે વજ્યા તા 1100 રૂપિયા જેવું લ્યો, 1100. ચો મેચા ચો મેચા તો મેચા. એ તો હાલ દેખો બરા અને હું હમણાં પકડાવું તો બાર આવે તાકો. તાકો બાર હજી આવે. કેટલા બાર આવે છે તમને નહીં ખબર હોય. 5 વર્ષનું છે. બીજા વર્ષના બોલો. હાસુ બોલજો ને કે પછી છે ને અમે છે ને ચોકન ખવડાવશે પાછા હો. બીજા વારના તો હું ઘેર જઈને ચેક કરી તમને કેવરાય એવું છે? હા તો બધું તમે તારા ઘેર જઈને ચેક કરીને જ પકડાવજો. હા હા રાખો જો. તમને શું લાગે છે કે મને એવું લાગે છે કે હિસાબનો છે ને કોને કોથળો ભરેલો છે ખોટું છે ને? 100%. આ કોથળા ભરી ભરીને છે વિધવા નાખો અલ્યા ફાળો આ તો ખાલી 80,000 ફાળો આવ્યો છે. પેલો તો ફાળો સરપંચ ને બધા લખાણો જેટલો ફાળો આવતો બધું જોઈ જો ખબર જ નથી અમને તો કોઈ ગતું એ. જોઈ જો ફાળો. આમ ફાળો ઉઘરાવા પહેલા ઉડે છે. અલ્યા ફાળો તૈયાર તો ઉઘરાવા નતા છો ને? રાતની દાળ રાતનો ઊંઘતો નથી ફાળો ઉઘરાવા થાય. અમુક કરવા તૈયાર તો નતો છો ને બધું? પાછા વાલ્યા પાવડો લઈ પાવડો લઈને આવતા હતા. તારે એવું છે? કોઈ ના મળે કીધું સોપડી વાત ના કરવાની. વાત ના કરવાની હવે તો. તારે તો ખાલી આવવાનું શું કરવાનું એ આરતી ટાઈમે આવવાનું એટલે પ્રસાદી લઈ અને વાટેથી જવાનું. નાખવા ના રહેવાનું ના શું ના 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 પાડે. ના પાડ્યું છે ભાઈ તમને. તો તમે કેવો પ્રસાદી લઈને વાટે છે જાતે એટલે તારે ના અને કોમ કરાવવામાં પાછા હાજરી આલતું. કોમ કરાવવું પડશે. ત્યાં દાડે ના પાડી તમને ભગવાનના કોમમાં તમે પહેલા રહે છે ભગવાનના કામમાં તું પેલો રહ્યો એટલે તરત જ નહીં રાખ્યો હવે. એમ જ કેવી જાતો રહ્યો. હવે આ બધું ઢીંગરું ચીડ્યા બધું આ રાહત આવડાડ્યા તો ગોમ ઘટાડે ચડાવ્યા રહ્યો. ત્યાં દાડે ના પાડી કોમનું કહો તો પછી કોણ કદાચ સરપંચ બનાવ્યો હોય તો સરપંચ હોય તો ગોમ ઓમથી ગોમ કઈ ન કહે. આ આવાડા વિશે મારે ચોકે વિશે મારે તો ગોમ તરફ પડે.
ઘેર ગોદરું ના દિલ્હી વેચી મારે ઊભી આજો. હોય. હા? હોય. દિલ્હી દિલ્હી ઊભી હોય. હા? મેં કીધું સારું કરું સારું એમ તો ગામનું મું. હા? હો ગોદરું ના વેચી મારે આજો. ગોદરી બીજી મારે તારે પછી જો તમે તારે લઈને જો ને. હું નીકળું બરોબર હે? હવે હમું કરાવો ઓન કરો. આપણે ઓરવા જવાનું છે એટલે આપણે પછી જો હોત ના તો બે જણા. બે જણા જો. હા. બરોબર અને ઓન કી હમું કરજે પાવડા પેલું ચાદર શું કર્યું ઓરવા જવાનું સાધન તારું શું કામ છે તો લઈ જા ટોલું ટોલું ફોન મારી કરજો હેડો એટલે તારું કોઈ કોમ નહીં આ તો અમે જો લાવજો તમે ઘેર જો. ને ખોલ અમાય તું પોલ મારી દે પડી આ તો ઓરવાય પેલો ચોખાનું કટુ ઠાળી જાય એવો માણસ છે. બરોબર. અરે આવા છે અમાર પાસે ઈધા છે એટલે અમે ઠાઈ ગયા એવું છે હા આ મોસો ઉભો કરો મેલાવો મોસો મેલાય બરોબર લો મોસો મેલાય બોલ તો કોણે મોસો મેલાય લો તમાર મોસો હે હવે ભાઈ પહોંચી તો પર આપણે બધા હા. બરોબર ફોન તો નથી લઈ જાઓ લેડો હવે જે ઊભા છો આવો રા લોડો તારે પછી હા ભીખાઈ હા તમે તો આબરૂના કોકરા કર્યા હો કે મારા આબરૂના કોકરા પણ તમે એવા ફોન કરે છે આબરૂના કોકરા જ હોય કે પણ એ બધું એ તો કહેવાનું આવતું હતું અલ્યા હેડ ના કહું તો કની કહું મારે ગોમ દવારે આયોજન મોટો મોટો પેલો છે શું કહેવાય મોભી કહેવાય મોભી કે આપણે હવે ગોમમાં હું ખાવા નહીં થઉં એની ફાળો કેટલો લખાયો તારી ઓછી ખુલી ગઈ છે વાતે તો ખુલી ગઈ મારી હવે ટાકે ખુલી જાય છે અરે વાતે ખુલી ગઈ મેલે જ નીકળી ગયો બહાર અલ્યા ગોમમાં ખાલી એક જ મોણસ ફાળો એવો આવે ને તો ગોમમાં ફરવાની જરૂર જ નહીં વાત સાચી તો પછી આયોજન બરોબર છે કે નહીં હાર્યું? અરે એક નંબર તો પછી અને જો ઓકડે ઓકડો એક જ જણાનો ફાળો આવ્યો છે 80,000 રૂપિયા ચોખ્ખો હિસાબ અને 300 તમારા છે ને હા. તને પેલો પાવડો મધવું પડશે તારે સારો એ તો મજૂરી મજૂરી નહીં. 300 રૂપિયા તને મજૂરી પાછી મળી તારે મજૂરી તારે જો મેં તમારા પાસે માજી મળી જાય એટલે તું તો મળી જાય તો. હા સારું હેડો આવો ને.